પાલેજ ભરૂચ હાઇવે પર હળદરવાથી વરેડિયા સુધીનો 4 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ, વાહન ચાલકો અટવાયા. પાલેજથી ભરૂચ તરફ જતા નેશનલ હાઇવે નંબર 48 પર આજે સવારે હળદરવાથી વરેડિયા સુધીના માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આશરે 4 કિલોમીટર જેટલા લાંબા આ ટ્રાફિક જામના કારણે વાહન ચાલકો અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર હાઇવે પર કોઈ અજાણ્યા કારણોસર વાહનોની ગતિ અચાનક ધીમી પડી હતી, જેના પરિણામે ટૂંકા ગાળામાં જ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સવારે કામકાજ અને અન્ય હેતુસર નીકળેલા અનેક વાહન ચાલકો આ ટ્રાફિક જામમાં કલાકો સુધી અટવાઈ ગયા હતા. વાહનોની સતત વધતી સંખ્યા અને ધીમી ગતિને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આ ટ્રાફિક જામનો ભોગ બનેલા અનેક વાહન ચાલકોએ સોશિયલ મીડિયા પર આ અંગેની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા હતા, જેમાં વાહનોની અવિરત કતારો સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહેવાથી લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસ અને હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકને સામાન્ય બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, પરંતુ વાહનોની સંખ્યા વધુ હોવાથી પરિસ્થિતિને નિયંત્રણમાં લેતા સમય લાગ્યો હતો.